ભરૂચ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે। ભરૂચમાં આજે સાર્વત્રિક મેઘ મહેર થઈ છે। ભરૂચ જિલ્લા પર ખાસ કરીને જંબુસર આમોદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જંબુસર આમોદ અને વાગરા તાલુકામાં વરસાદી માહોલ છે। આપ દ્રશ્યો જુઓ, લોકો રેનકોટ અને છત્રીના સહારે નજરે પડી રહ્યા છે। ઝઘડિયા, હાંસોટ, વાલિયા પંથકમાં પણ વરસાદી માહોલ, નેત્રંગ અને અંકલેશ્વરમાં પણ મેઘરાજા પોતાની મહેર વરસાવતા જોવા મળી રહ્યા છે। ધીમી ધારે વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। વાત ભરૂચની જ કરીએ। ભરૂચના કસક સર્કલ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। ભરૂચમાં કસક સર્કલ વિસ્તાર કે જ્યાં જળભરાવ થયું છે। કસક સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યો જુઓ, આ કસક સર્કલના દ્રશ્યો છે। વરસાદી પાણી સાથે ગટરિયા પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ભરૂચના કસક સર્કલ વિસ્તારમાં આ પરિસ્થિતિનું સર્જન દર વર્ષે થાય છે, ને આ વર્ષે પણ તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર ને માત્ર ફરી એક વખત વાતો સાબિત થઈ। તો ભરૂચના આ તરફ સેવાશ્રમ વિસ્તાર છે, જે રોડ છે, ત્યાં પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। ભરૂચના સેવાશ્રમ રોડ, કસક સર્કલ, આ તમામ એવા વિસ્તારો કે જ્યાં થોડા એવા વરસાદમાં પાણી ભરાઈ જાય છે। સેવાશ્રમ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। વાહન ચાલકોને ભરાયેલા પાણીમાંથી પોતાના વાહનોને હંકારવા માટે મજબૂર થવું પડ્યું છે। આપ દ્રશ્યો જુઓ, નદી વહેતી હોય એવા દ્રશ્યો રોડ રસ્તા પર નજરે પડી રહ્યા છે। ને આ એવા રસ્તા જે મુખ્ય રસ્તા છે, રોજના હજારો લોકો, હજારો સ્થાનિકો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે દર વર્ષે આ પ્રમાણેની સમસ્યા, જેના કારણે નાગરિકો પણ આક્રોશિત થયા છે। સેવાશ્રમ રોડ કે જ્યાં પાણી ભરાતા ચાલકો પરેશાન।